નમસ્કાર મિત્રો, હું રાજેન્દ્રભાઈ વાળા, બીએમએસ મહામંત્રી અમરેલી વિભાગ. આજે આપ સૌ લોકોને આ વિડીયોના માધ્યમથી નેશનલ રોડ સેફટી મંથ તરીકેની જે ઉજવણી થઈ રહી છે, એટલે કે તારીખ 1/26 થી 31/1/26 સુધીની આ ઉજવણી હોય છે. ભારત સરકાર દ્વારાની વિવિધ જગ્યાઓમાં જેમ કે જીએસઆરટીસી ને એવી રીતે બધી જગ્યાઓમાં જેની ઉજવણી કરવામાં આવતી હોય છે. તો અમારા આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી વીએમ શાહ સાહેબ દ્વારા ગઈકાલે અમારા ડ્રાઈવર ભાઈઓને બધાને રોડ સેફટી બાબતે ઘણી બધી અવેરનેસ અને તાલીમ આપેલી હતી, જેનો વિડીયો આપણે એક આગળ પણ આમાં અપલોડ કરેલો છે. તો મિત્રો, ખાસ તો મારા જીએસઆરટીસીના મિત્રો, ડ્રાઈવર મિત્રો માટે આજનો વિડીયો છે. એમના માટે કે ભાઈ, આપણે ઘણી વખત આપણે બસ લઈને જતા હોઈએ છીએ તો આપણે જોઈએ છીએ કે બીજા લોકો કેવી બેદરકારી ભર્યું વાહન ચલાવતા હોય છે. સપોઝ આપણે પણ એનો સામેવાળા વાહનની કાળજી રાખીને આપણે આપણું વાહન ચલાવતા હોઈએ છીએ. તો આ રોડ સેફટી મંથનો જે સરકારશ્રીનો જે અભિગમ છે એવો છે કે આ મહિનાની અંદર કોઈ પણ એક પણ પ્રકારનો અકસ્માત ન થાય અને બધા જ મુસાફરોને આપણે સલામત રીતે પહોંચાડીએ, જેથી કરીને આપણી એસટીની ઇમેજ પણ સારી બને અને સાથે સાથે કે તમારી ડ્રાઇવિંગની સ્કિલ, ડ્રાઇવિંગની ઢબ પણ એવી સરસ બનાવો, એ માટે થઈને આ બધા તાલીમ આપવામાં આવે છે. બધા જ ડેપોમાં આનું આયોજન કરવામાં આવશે, તો બધા જ આમાં ભાગ લેજો અને પાર્ટિસિપેટ કરજો. બીજું કે આપણું જે સલામત સવારી એસટી અમારી સ્વચ્છ અને સમયબદ્ધ, આ સૂત્રને આપણે સાર્થક કરીએ એ માટે થઈને આપણે તમામ પ્રયાસો કરશું કે આપણે જયારે બસ લઈને જતા હોઈએ ત્યારે એક જ લેનમાં બસ ચલાવવી, ખોટી ઓવરટેક આમથી આમ ન કરવી, લેન ડ્રાઇવિંગ ઇઝ સેફ ડ્રાઇવિંગ એવું પણ તમે ક્યાંક વાંચ્યું છે. એટલે કે એક જ લાઇનમાં ચાલો અને સીધી જ ચાલો તો સેફ ચાલશો એમ. પછી બીજી રીતે ખોટી રીતે આપણા વાહનને સ્પીડ બ્રેકર આવે છે કે ક્યાંય મુસાફરો ઉતારવાના છે તો એવી રીતે ગાડી ન્યુટ્રલ કરી અને સમય બાજુમાં કોઈ બીજા લોકોને કે આપણે ટ્રાફિકને કે ઓલું ન થાય એ રીતે સાઈડમાં પાર્ક કરી બંને બાજુ જોઈ, આ બાજુ ડાબી સાઈડ પણ આપણો સાઈડ ગ્લાસ આપેલો હોય છે અને જમણી બાજુ પણ હોય છે, તો બે બાજુ જોઈ વ્યવસ્થિત ગાડી ઉભી રાખી. જ્યાં રોડ ઉપર ઉતારવાના પેસેન્જર આપણા અમુક સ્ટોપ એવો હોય ત્યાં, બાકી તો આપણે બસ સ્ટેન્ડમાં ઉતારીએ છીએ તો ત્યાં આપણે કઈ પ્રોબ્લેમ નથી. તો આવી ઘણી બધી ઝીણી બાબતોનો રોડની સેફટી માટેનું ધ્યાન રાખી અને ચાલો આ વર્ષે આપણે ઝીરો એક્સિડન્ટ ગુજરાત એસટીને બનાવીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે. ભારત માતા કી જય, વંદે માતરમ. અમારા આવા નવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરી દેજો. ભારત માતા કી જય.